આજે આપણે શીખીશું બિંદુ, રેખાખંડ, રેખા અને કિરણ. આવો આ વિડિયોની શરૂઆત કરીએ છીએ એક રસપ્રદ પ્રશ્નથી. શું તમે જણાવી શકો કે ભૂમિતિ આ શબ્દનો અર્થ શું છે? વિચારો. ચાલો અમે જણાવીએ છીએ. ભૂમિતિ એટલે કે જ્યોમેટ્રી. આ શબ્દ યુનાન એટલે કે ગ્રીકના જીઓમેટ્રોન આ શબ્દથી ઉત્પન્ન થયો છે. જીયાનો અર્થ થાય છે પૃથ્વી અને મીટરનો અર્થ થાય છે માપન. પ્રાચીન સમયમાં જુદા જુદા કારણો માટે ભૂમિનું માપન કરવામાં આવતું હતું, જેમ કે ખેતરની પરિમિતિ જાણવા માટે, નગર સંરચના, મહેલોનું બાંધકામ વગેરે માટે. ભૂમિતિ ફક્ત જમીનના માપન સુધી સીમિત નથી રહી. જેમ જેમ કલા, શિલ્પકલા વગેરેનો વિકાસ થયો, ભૂમિતિ વધારે વિકસિત થતી ગઈ. આજે ભૂમિતિ એટલી વિકસિત પામી છે કે આધુનિક ઉપકરણોના ઉપયોગથી આંખોથી ન જોઈ શકતા પ્રાણીઓના આકારથી માંડીને બ્રહ્માંડની સૌથી મોટામાં મોટી વસ્તુનો આકાર સરળતાથી જાણી શકીએ છીએ. તો ચાલો આજે આ વિડિયોથી આપણે ભૂમિતિની કેટલીક મહત્વપૂર્ણ માન્યતાઓ જાણીએ. પહેલા આપણે જાણીશું બિંદુ એટલે કે પોઈન્ટ શું હોય છે. માની લો તમને તમારા ગામ અને શહેરનો નકશો એટલે કે મેપ આપવામાં આવે અને એના પર તમારા ઘરનું સ્થાન દર્શાવવા માટે કહેવામાં આવે, તો તમે એને કેવી રીતે દર્શાવશો? તમે નકશામાં પહેલા તમારા ઘર ક્યાં હશે તેની જાણકારી મેળવશો અને પછી ઘરનું સ્થાન દર્શાવવા માટે નકશા પર એક નાનું નિશાન બનાવીશું. આ નિશાન જેટલું નાનું હશે તેટલું સાચી રીતે તમે તમારા ઘરનું સ્થાન દર્શાવી શકશો. શું તમે બિંદુના કોઈ ઉદાહરણ વિચારી શકો છો? વિચારો. ચાલો અમે જણાવીએ છીએ. બિંદુના અમુક ઉદાહરણ છે ઘડિયાળનું મધ્ય બિંદુ, રાતે આકાશમાંના તારા, પેન્સિલ, પરિકર અથવા સોયની અણી વગેરે. બિંદુ એટલું સૂક્ષ્મ હોય છે કે તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોતી નથી. સામાન્ય રીતે કાગળ પર બિંદુ દર્શાવવા માટે આપણે પેન અને પેન્સિલથી એક નાનું નિશાન એટલે કે ડોટ બનાવીએ છીએ જે બિંદુ દર્શાવે છે. ધ્યાન રાખો કે બિંદુ દર્શાવવા માટેનું નિશાન ખૂબ નાનું હોવું જોઈએ. વાંચવા અને લખવામાં સરળતા માટે આપણે બિંદુને અંગ્રેજીના કેપિટલ અક્ષરથી નામ આપીશું. જેવી રીતે અહીંયા નામ આપીએ છીએ બિંદુ A, એવી જ રીતે આપણે બીજા બિંદુ B, C, D વગેરે પણ બનાવી શકીએ છીએ. હવે આવો સમજીએ રેખાખંડ એટલે કે લાઈન સેગમેન્ટ કોને કહે છે. માની લો કે આપણે કાગળ પર બે બિંદુઓ બનાવીએ છીએ, બિંદુ A અને બિંદુ B. આ બિંદુ કાગળ પર બે જુદા જુદા સ્થાન દર્શાવે છે. જો આપણે બિંદુ A થી બિંદુ B સુધી પહોંચવું છે તો આપણે આ રસ્તાથી જઈ શકીએ છીએ અથવા આ રીતના કોઈ પણ રસ્તાથી જઈ શકીએ છીએ. પરંતુ જો આપણે જોઈએ તો સૌથી નાનો રસ્તો બંને બિંદુઓને વળ્યા વગર સીધી રીતે જોડાવાથી મળે છે. બે બિંદુઓ વચ્ચેનું સૌથી ટૂંકું અંતર એટલે એક રેખાખંડ. કોઈ પણ રેખાખંડના બે અંત્ય બિંદુ એટલે કે એન્ડ પોઈન્ટ હોય છે, જેના આધારે આપણે રેખાખંડને નામ આપીએ છીએ. જેવી રીતે આ રેખાખંડના અંત્ય બિંદુ છે બિંદુ A અને બિંદુ B. તેના આધારે આપણે આ રેખાખંડને AB અથવા BA આ પ્રમાણે નામ આપી શકીએ છીએ. ધ્યાન રાખો, રેખાખંડ AB અને રેખાખંડ BA બંને એક જ રેખાખંડના બે નામ છે, કેમ કે રેખાખંડના બે અંત્યબિંદુ વચ્ચેની લંબાઈ માપી શકાય છે. એટલે આપણે કહી શકીએ છીએ કે રેખાખંડની લંબાઈ નિશ્ચિત હોય છે. શું તમે જણાવી શકો છો કે રેખાખંડ કઈ પરિસ્થિતિમાં જોઈ શકો છો? વિચારો. ચાલો અમે જણાવીએ છીએ. રેખાખંડના અમુક ઉદાહરણ છે કાગળની બાજુઓ, ટેબલની કિનારીઓ અથવા બારીના સળિયા વગેરે. પાત્રોતા કે દોરાના બંને છેડાને ખેંચીને સીધા કરવામાં આવે તો આ પણ એક રેખાખંડ કહેવાય છે. હવે આવો જાણીએ રેખા એટલે કે લાઈન શું હોય છે. જો કોઈ રેખાખંડને બંને દિશામાં અંત કર્યા વગર વધારીએ તો આપણને એક રેખા મળે છે. ક્ષિતિજ પર તમે જોયું હશે કે આકાશ અને જમીનના છેદન પર એક રેખા બને છે. રેખાનો અંત નથી થતો
કાગળ પર આ દર્શાવવા માટે આપણે રેખાની બંને બાજુ તીર બનાવીએ છીએ. રેખાને નામ આપવા માટે આપણે તેના પર 2 બિંદુઓ લઈએ છીએ. જેવી રીતે અહીંયા અમે બિંદુ A અને B લીધા છે. પછી આના ઉપયોગથી રેખાને નામ આપીએ છીએ રેખા AB. તેને અંગ્રેજીના નામ અક્ષરથી પણ દર્શાવી શકાય છે. જેવી રીતે આપણે તેને રેખા L આવી રીતે નામ આપી શકીએ છીએ. ભૂમિતિની નજરથી એક રેખા પર અસંખ્ય બિંદુઓ હોય છે, પરંતુ કોઈ પણ રેખાને નિશ્ચિત કરવા માટે આપણે માત્ર 2 બિંદુઓની જરૂર હોય છે. આવું એટલા માટે કેમ કે 2 બિંદુઓથી માત્ર એક રેખા બની શકે છે. એટલે આપણે કહીએ છીએ કે 2 બિંદુ એક રેખા નિર્ધારિત કરે છે, એટલે કે ડિટરમાઇન કરે છે. ધ્યાન રહે કેમ કે રેખાનો કોઈ અંત નથી હોતો, એટલા માટે આની લંબાઈ નથી જાણી શકાતી. હવે આવો શીખીએ કિરણ એટલે કે રે શું હોય છે. આ આકૃતિને જુઓ. આ એક કિરણ છે. કિરણ કોઈ પણ બિંદુથી શરૂ થાય છે અને અંત વગર વધતી જાય છે, જેમ કે એક ટોચથી નીકળતા કિરણો, સૂરજથી નીકળતા કિરણો વગેરે. જે દિશામાં કિરણ જાય છે એ દિશામાં તીર બનાવીને આપણે આ દર્શાવી શકીએ છીએ કે કિરણ અનંત સુધી વિસ્તરતી જશે. જો આપણે રેખા અને કિરણની તુલના કરીશું તો એ કહી શકાશે કિરણ એ રેખાનો એક ભાગ છે. કિરણ જે બિંદુથી શરૂ થાય છે તેને ઉદ્ભવ બિંદુ એટલે કે સ્ટાર્ટિંગ પોઈન્ટ કહે છે. જેમ કે અહીં બિંદુ A ઉદ્ભવ બિંદુ છે. એવી રીતે આપણે કિરણના કોઈ પણ સ્થાન પર બીજું એક બિંદુ લઈ શકીએ છીએ. જેમ કે અહીં આપણે બિંદુ B લઈશું. હવે આપણે બિંદુ A અને બિંદુ B ના ઉપયોગથી કિરણને નામ આપી શકીએ છીએ. કિરણ AB. ધ્યાન રાખો કે કિરણને નામ આપતી વખતે ઉદ્ભવ બિંદુ પહેલા લખવામાં આવે છે. જેમ કે અહીં કિરણ A થી શરૂ થઈને B પરથી અનંત સુધી જાય છે, એટલે એનું નામ થશે કિરણ AB. આવી જ રીતે કોઈ કિરણનું નામ આપવામાં આવ્યું હોય તો તેનું ઉદ્ભવ બિંદુ પહેલા અક્ષરથી જાણી શકાય છે. જેમ કે આપણને નામ આપવામાં આવ્યું હોય કે કિરણ BA, તો તેના પહેલા અક્ષર B થી જાણ થાય છે કે કિરણ BA નું ઉદ્ભવ બિંદુ છે. B એટલે કે કિરણ બિંદુ B થી શરૂ થઈને A પરથી અનંત સુધી જાય છે. તેની સાથે એ પણ જાણવું જરૂરી છે કે કિરણનો કોઈ અંત નથી હોતો, એટલે કિરણની લંબાઈ નથી જાણી શકાતી. તો આજે આપણે શીખ્યા બિંદુ, રેખાખંડ, રેખા અને કિરણ.